સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદી આજે જાહેર કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, અરવલ્લી જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળી હતી તેના દ્વારા આ યાદી પર મહોર મારવામાં આવી છે અને આજે રાત સુધીમાં ભાજપ વધુ ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી સંભાવના છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદી આવી ચૂકી છે. સૌપ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે તમામ 52 બેઠકોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. વાત કરીએ અરવલ્લી જિલ્લાની તો મોડાસા નગરપાલિકાના 6 વોર્ડના 24 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મોડાસા તાલુકા પંચાયતના 20, ભિલોડા તાલુકા પંચાયતના 20, બાયડ તાલુકા પંચાયતના 18 અને માલપુર તાલુકા પંચાયતના 16 અને મેઘરજ તાલુકા પંચાયતના 22 અને શામળાજી તાલુકા પંચાયતના 16 અને સોદંબા તાલુકા પંચાયતના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી થોડાક સમય અગાઉ રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામાને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામા આજે જ શામળાજી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર કેસરિયા તેમણે કર્યા હતા. જિલ્લા પ્રભારી અને મંત્રી પીસી બરંડાએ મનોજ નીનામાને ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા છે. પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામાની સાથે 10 કાર્યકરો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની મીટિંગ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સ્થાને મળી હતી અને તેમાં આ ઉમેદવારોની પ્રથમ યાદી પર મહોર મારવામાં આવી છે. વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની તો સુરેન્દ્રનગરમાં પણ જે મહાનગરપાલિકા છે તેમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ 13 વોર્ડના એટલે કે 52 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. વાત કરીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તો આ વખતે ત્યાં આ નવી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. ત્યાં 13 વોર્ડ છે, 52 બેઠકો આપવામાં આવી છે. સામાન્ય બેઠકો 16 છે, મહિલાઓ માટે 17 બેઠકો આરક્ષિત છે, દલિત સમાજ માટે 3 બેઠકો અને ઓબીસી સમાજ માટે 7 બેઠકો આરક્ષિત છે. વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને સ્થાન નહીં અપાય. આ ઉપરાંત 3 ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોની પણ ટિકિટ કપાશે. આ ઉપરાંત સરકાર કે સંગઠનના પદાધિકારીઓના પરિવારજનોને ટિકિટ આપવામાં નહીં આવે. આમ ભારતીય જનતા પાર્ટીએ પરિવારવાદને ડામવા માટેની આ ગતિવિધિ હાથ ધરી છે. ભાજપે ઉમેદવારોની પસંદગી કરવા માટે આ જે નવા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. વાત કરીએ જાતિગત સમીકરણોની તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27% ઓબીસી અનામતની અમલવારી કરવામાં આવી છે. એવામાં શક્ય તેટલી વધુમાં વધુ જ્ઞાતિ કે સમાજને ટિકિટ આપવાનો હેતુ ભારતીય જનતા પાર્ટીનો છે અને આ માટે શક્ય તેટલી વધુ જ્ઞાતિને ટિકિટ મળે તે માટે તેવી રીતે પેનલો બનાવવા માટેની પણ સૂચના ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ તરફથી આપવામાં આવી છે. હવે આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ જેટલા પણ માપદંડો નક્કી કર્યા હતા તેનો વિરોધ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કર્યો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં આવા માપદંડો બનાવવામાં આવતા નથી, પરંતુ જ્યારે નાનો કાર્યકર આ રીતે ચૂંટણી લડવા ઈચ્છે છે ત્યારે જ આવા માપદંડો બનાવવામાં આવ્યા છે. આમ ભારતીય જનતા પાર્ટીના આ માપદંડોનો વિરોધ અંદરથી થઈ રહ્યો છે. વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના જે નેતાઓ છે, ખાસ કરીને જે પૂર્વ ધારાસભ્યો છે અને હોદ્દેદારો છે, તે પોતપોતાના ટેકેદારોને ટિકિટ અપાવવા માટે ભારે લોબિંગ કરી રહ્યા છે. તો આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ ઉમેદવારોની યાદી હવે જાહેર કરી દેવામાં આવી છે અને આજ રાત સુધીમાં જે અમદાવાદ, સુરત, રાજકોટના પણ નામ જાહેર થાય તેવી સંભાવના છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.